નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। જો તમે વિચારી રહ્યા હો કે સ્માર્ટફોન દુનિયામાં હવે શું નવું આવી શકે, તો સેમસંગ તેનો જવાબ આપી દીધો છે। આ વખતે સેમસંગ માત્ર પ્રોસેસર નહીં, ડિસ્પ્લે અને ચાર્જિંગમાં પણ મોટો ફેરફાર કર્યો છે। ચાલો જોઈએ શું ફેરફાર છે। ડિઝાઇનની વાત કરીએ તો S26 અલ્ટ્રા હવે પહેલા કરતાં થોડો વધુ સ્લિમ છે। તેની થિકનેસ 7.9 mm છે અને વજનમાં એકદમ લાઇટવેટ છે। પણ સૌથી મોટું આકર્ષણ તેની 6.9 ઇંચ QHD પ્લસ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે। આ વખતે એક જાદુઈ ફીચર્સ આવ્યું છે, પ્રાઇવસી ડિસ્પ્લે। આ ફીચર્સ ચાલુ કરતાં જ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમારી સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે દેખાશે નહીં। સ્ક્રીન સાઈડમાંથી એકદમ બ્લેક દેખાશે, કોઈ અલગ ટેમ્પલ લગાવવાની જરૂર નથી, બધું ઇનબિલ્ટ છે। કેમેરા પ્રેમીઓ માટે ખુશ ખબર, 200 મેગાપિક્સલ મેઇન કેમેરા જે હવે પહેલા કરતાં વધુ લાઇટ કેપ્ચર કરે છે। 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને ટેલિફોટો કેમેરા બે છે, 50 મેગાપિક્સલ અને 10 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા। નવું ગિમ્બલ મોડ અને 360 ડિગ્રી હોરિઝોન્ટલ લોક, તમે ગમે તેટલા મૂવમેન્ટ કરો, તમારો વિડીયો રહેશે એકદમ સ્ટેબલ। પરફોર્મન્સમાં આ ફોન બેસ્ટ છે। આમાં છે સ્નેપડ્રેગન 8 એલિટ જનરેશન 5 4 ગેલેક્સી ચિપસેટ। ગેમિંગ માટે નવું વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ છે, એટલે ફોન ગરમ થવાની ચિંતા ભૂલી જાઓ। સેમસંગ આખરે ચાહકોની વાત સાંભળી લીધી। 5000 mAh બેટરી તો છે જ, પણ હવે 60 વોલ્ટ સુપર ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળે છે અને વાયરલેસ ચાર્જિંગ પણ હવે 25 વોલ્ટ સુધી પહોંચી ગયું છે। હવે સૌથી મહત્વની વાત છે કિંમત। આ ફોન 3 વેરિયન્ટની અંદર છે। 12256 જેની પ્રાઇસ છે 1,39,999, 12512 જેની પ્રાઇસ છે 1,59,999, 16GB રેમ 1TB સ્ટોરેજ જેની પ્રાઇસ છે 1,89,999। તો મિત્રો, તમને S26 અલ્ટ્રાનું કયું ફીચર્સ વધુ ગમ્યું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।